લખનઉમાં ચોથું ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ અને સસ્ટેનેબિલિટી સમિટ 2024 યોજવામાં આવ્યું. લખનઉમાં ચોથું ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ અને સસ્ટેનેબિલિટી સમિટ 2024 યોજવામાં આવ્યું, જેમાં રાજ્યના પ્રાકૃતિક ઉર્જા સ્ત્રોતોના માનવ કલ્યાણ માટેના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સમિટમાં નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના નેતાઓએ ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પર ચર્ચા કરી. ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદગોપાલ નંદીએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને યોગી સરકારની પર્યાવરણ સંરક્ષણ, સુરક્ષા અને ઉર્જા સ્ત્રોતોના આયોજનબદ્ધ ઉપયોગ માટેની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક રજૂ કરી. તેમણે રાજ્યની હવામાન પરિવર્તન ઉકેલમાં દેશમાં નંબર 1 બનવાની સિદ્ધિઓને ઉજાગર કરી. મંત્રી નંદીએ જણાવ્યું, યોગી સરકાર પર્યાવરણ સંરક્ષણ સાથે ઉદ્યોગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમે ગ્રીન એનર્જી, સોલાર પાવર, હાઇડ્રો પાવર અને બાયોપ્લાસ્ટિકના ઉપયોગમાં વધુ સારી ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છીએ. સમિટમાં ગ્રીન એનર્જી, ટકાઉ પ્રથાઓ અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે નવીન ટેકનોલોજી પર અનેક સત્રો યોજાયા. ચર્ચામાં રાજ્યની નવીનીકરણીય ઉર્જા પહેલ અને ભવિષ્યની ઉર્જાની જરૂરિયાતો માટેની વ્યૂહાત્મક યોજના પણ આવરી લેવામાં આવી. આ કાર્યક્રમે હવામાન પરિવર્તન ઉકેલમાં ઉત્તર પ્રદેશના નેતૃત્વ અને ટકાઉ પ્રથાઓ દ્વારા 2028 સુધીમાં 1 મિલિયન जीडीपी हासिल करवानो लक्ष्य उजागर કર્યો. आज ये कार्यक्रम आयोजित किया गया है, चौथा संकलन. मैं एसोचैम के सभी पदाधिकारियों को बधाई देता हूँ, शुभकामनाएं देता हूँ. और इस तरह के कार्यक्रम से जो स्टेक होल्डर आते हैं, दुनिया भर की जो लीडिंग कंपनियां, उनके प्रतिनिधित्व आते हैं, प्रतिनिधि करने वाले लोग आते हैं. इस तरह के कार्यक्रम से जो चीजें निकल करके आती हैं, उस पर सरकार को बहुत फायदा मिलता है कि देश दुनिया में क्या चल रहा है और क्या हमें लाना चाहिए, क्या हमें करना चाहिए. और आप सब विदित हैं, आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में इन 11 सालों में भारत ने एक लंबी छलांग लगाई है. पूरी दुनिया आज भारत की ओर आशा भरी निगाहों से देखती है. और 2017 के बाद का उत्तर प्रदेश 2017 से 2022 में उत्तम प्रदेश बना, सर्वोत्तम प्रदेश बनने की ओर अग्रसर है.